એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. તો અમે આજે બધું લઈ આવ્યા, જો કેટલો બધું સામાન લઈ આવ્યા, કેમ કે ઘરમાં બિલકુલ કાંઈ હતું જ નહીં, ભાજી તરકારી કાંઈ હતી જ નહીં, કેમ કે મહેમાનો ગયા. ફાઇનલી આજે મહેમાન સવારના નીકળી ગયા એના ઘરે, પોરબંદર માટે નીકળી ગયા. તો પછી મેં કીધું અમે થઈ ગયા નવરા, એટલે અમે નીકળ્યા ખરીદી માટે, એકદમ ફ્રી થઈ ગયા. પછી અમે સોચ્યું કે ચાલો હવે ઘરનો સામાન બધું લેવા જાય, કેમ કે મહેમાન અમારા ઘરે ને મારી મમ્મીના ઘરે રોકાયા. આપણને લઈને તો આપણે જ ફરતા હતા ને, શોપિંગ કરવા, શોપિંગ 3 દિવસ આપણે જ લઈને ફર્યા છે. જમવા બધું અમે જ કરતા હતા, એટલા બધે અમને બિલકુલ ટાઈમ નતો. તો ચાલો જો બધું કેટલું બધું, એટલે 3 દિવસથી તો મિત્રો ઘરમાં રસોઈ બની જ નથી. તો હવે ફાઇનલી ઘરનો વારો આવી ગયો છે. તો જોઈ લો શું શું લેતા આવ્યા. આ આપણે જે દમ આલુ માટે ઝીણા બટેટા, થેલી ફાડ આંદોલન જોઈ લો, થેલી ફાડી દીધી આખી. અને ઝીણા બટેટા, મોટા બટેટા, મોટા ફ્લાવર, કોબી, કાકડી, મરચા, પાપડી, ફણસી, બધું એમાં ફણસી. એટલે મરચા તો 2-3 જ છે. કોથમીર, ફણસી લીધી છે, પછી કોથમીર, મરચા, કાંદા. એટલે લગભગ કઠોળ બી લેતા આવ્યા. આ મને ક્યાંય પણ મળે ને એટલે અમે લઈ જ લઈએ. હા, સ્વીટ કોર્ન ને સારી, એને જોઈને સારસ આપી છે. ટામેટા, અને અહીંયા જો સાથે ફૂલ ડબ્બો ભરીને આજે કઠોળ, એટલે લગભગ બાસમતી ચોખા, મતલબ રાઈસ ના બધો માલ અમે લેતા જ આવ્યા. આખો ડબ્બો, દાળ, બધા જ જાતની દાળ, કઠોળ બધું લઈને આવ્યા, કે ટેન્શન નહીં, ઘરમાં બધો ભરેલો હોય ને માલ. એટલે થાય ને એટલે ભૂખ લાગે એટલે રસોઈ બનાવીને મંડી પડવાનું એમ. તો જો હવે આમાંથી ડિસાઈડ કરીએ કે શું બનાવીએ. હવે કોબી બનાવીએ કે ફણસી બનાવીએ, એ જ ડિસાઈડ ચાલુ છે. તમારો છોકરો શું કહીને ગયો એ તો કયો? એ તો કોબી કહીને ગયો. તો હા, તો પછી કોબી બનાવી દો. દીકરાની ફરમાઈશ પેલા રાજકુમાર, આપણો રાજકુમાર જે કે એ બનાવવાનું હોય ને. એવી થાક લાગે ને કે હવે 3 હું અત્યારે 5 વાગે આવી કામેથી ને એમ થાય છે કે હવે આરામ કરો, આજે જમવાનું નહીં બનાવું, પણ જમવાનું તો બનાવવું જ પડશે. હા, અને એમ બી મિત્રો 3 દિવસથી કન્ટિન્યુઅસ, મતલબ સમજો ને કે બપોરના 1 વાગે નીકળીએ એટલે મહેમાનોને બધું ખરીદી કરતા કરાવતા બધું 8 વાગી જાય આવતા. એટલે લગભગ તમે વિચાર કરો 8 કલાક અમે ફરીએ મહેમાન જોડે. પછી કાલે ને રાતના 3 દિવસ કન્ટિન્યુઅસ, ને કાલે રાતના તો ચોપાટી ગયા, એટલે થાકેલા હતા ને, એટલે મેં કીધું વિડીયો નથી બનાવો, એટલા થાકી ગયા હતા તોય ચોપાટી લઈ ગયા એમને. ફેમિલી ગયા હતા, મામા મામી ને બધા જ, અમે બધા ગયા હતા એમને લઈને. બરાબર. ચાલો હવે કોબી ને પેલા રસોઈ, હા ચલો એ તો હું ફટાફટ કરી નાખીશ. પછી આપણે બનાવવાની રસોઈ શાયદ બનાવશું આખા મસૂર. હા, મસૂર બનાવી દો. ચાલો, જે તમને આ બધું છે ને ગોઠવવું પડે ફ્રીજમાં ફ્રેન્ડ્સ. આ બધું લઈ આવે ને પેલા સાફ કરી ને ગોઠવવું પડે ફ્રીજમાં, ને પછી બરાબર પ્રોસેસ. હા, એટલે આ બધું પ્રોસેસ કરવું પડશે આપણે. બરાબર. તો મિત્રો આપણી અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે, અને જોઈ લો કોબી બી મેં એકદમ ઝીણી ઝીણી સમારી દીધી. મેડમે ટામેટા, બટેકા સમારી દીધા છે. બધું રેડી છે. તો અહીંયા આપણે કઢાઈમાં તેલ નાખી લીધું છે, અને તેલ લગભગ તો ગરમ થઈ જ ગયું છે. મેડમની સૌથી પ્યારી હિંગ, અને હવે જશે એમાં થોડી સી રાઈ. જોઈ લો, રાઈ નાખી દીધી છે. અને અહીંયા એક સાઈડ પર ભાત બને છે, અને કુકરમાં તો મસૂર તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. જોઈ લો, મરચાનો છમકો, સીધું બંધ. આ બધું એકદમ અટેક વાળો મામલો કહેવાય. નાખે એટલે તેલ ઉડે, એટલે લાંબે વયા જવાનું. તો નાખી દીધું છે. ફર્સ્ટ ક્લાસ બટેકામાં પાકી જશે. તો બટેટા જો મસ્ત ફ્રાય થઈ ગયા છે, તો એની અંદર આપણે નાખી દઈએ ટામેટા નાખી દીધા છે. અને હવે સાથે આપણે પહેલા અમે નાખી લઈશું હળદર, અને હવે ડાયરેક્ટ નાખી દઈશું કોબી.
ફ્રેશ કોબી, એકદમ કડક ક્રિસ્પી કોબી. હવે હમણાં કેટલી કોબી દેખાય ને બની જશે ને પછી એટલી થઈ નાની. હા, પણ હવે આપણે રાતના તો હવે જમવાનું છે, કોઈ ખોટું બચ્યું કેટલું બચ્યું રહે પછી. હવે બસ આમાં ખાલી મીઠું નાખવાનું છે ને આપણી કોબી થઈ ગઈ. કેમ કે અમને આમાં મરચાંની ભૂકી નથી નાખતા કોબીમાં, અમે કોબી યલો કલરની મતલબ પીળી બનાવીએ એટલે ખાલી હળદરવાળી. મરચાં તો સ્પાઈસી મરચાં નાખેલા છે. સ્પાઈસી મરચાં તો ઓલરેડી નાખેલા જ છે 3, એ બી મારા માટે, મારે જ ખાવાના છે. હાવ આઈ લવ મરચા. હવે આપણે જો કોબી સારી રીતના બધું મિક્સ થઈ ગયું છે. કોબીમાં તેલ વધારે જોવે એટલે તેલ જો કોબીમાં તેલમાં જ ફ્રાય થાય ને કોબી. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દે. તો મસ્ત એકદમ જોઈ લો, કોબી ગળતી જ જાય. કેટલું ઉપર આખું જે લોયો હતો ને એલ્યુમિનિયમનું છાલિયું એ આખું ભરીને હતું. એટલે જો કેટલી શ્રિંક થઈ ગઈ કોબી. ને પાકશે તો આની અડધી થઈ હશે ને. થોડું થઈ જશે. અને રોટલી તો મારી પાસે છે સવારના રોટલી બનાવેલી હતી નાસ્તામાં આજે, થેપલા. તો આપણે એ જ ખાઈ લઈશું. તો હવે આને સ્લો ગેસ પર પાકવા દેવાની અને બંધ કરી લેવાનું ઢક્કન. તો હવે ધીમા ધીમા આંચ પર કોબીને થવા દેવાનું. ત્યાં સુધી આપણે આ નીચેનું બધું ઊંચો એમ જ છે. હા, જોઈ લો એમ જ બધું છે. તો મકાઈ સાફ કરવાની છે. અને આ જોઈ લો, આહાહાહાહા મરચા અને ચણાના લોટમાં ફ્રાય કરીને ખાવાના. આહાહા મજા જ આવી જશે. કાલે કરસ આરામથી જ્યારે હું ફ્રી હોય ને ત્યારે બધું. તો પેલા જો અહીંયા બધું ચલો આ બધું એમ જ છે. હવે બધું પેલા હા કરી લે સર. દાણા અલગ કરી લઈએ. બરાબર. 5 કેટલી 4 મકાઈ છે. 4 મકાઈ 50 રૂપિયાની 4 મકાઈ અમે લઈએ. અને લસણ થોડી હતી તો લસણ અમે પ્રાઇસ કરી તો લસણનો પ્રાઇસ છે 500 રૂપિયા કિલો. સોના જેવો ભાવ થઈ ગયો લસણનો. અગર તમારા ત્યાં કેટલા રૂપિયા કિલો છે અમને તો જરૂર મેસેજ કરજો કે તમારે ત્યાં લસણ શું કિલો છે. શું ભાવ છે? 500 રૂપિયા કિલો છે. તો મિત્રો આપણી જોઈ લો કોબી અહીંયા બનીને થઈ ગઈ છે રેડી. હવે એની ઉપર નંખાશે સેવ અને મગ બી રેડી થઈ ગયા છે ને એકદમ. રેડી થઈ ગયા છે જોઈ લો. અને ભાત બી રેડી. સેવ નાખી દીધું અને સાથે કોથમીરી પણ ઉપર નાખી લેશું એટલે આપણી કોબી અને ફૂલ જમવાનું આપણું રેડી થઈ ગયું. હા, આખી રસોઈ રેડી થઈ ગઈ છે રાતના ડિનરની. બસ હવે આપણે ખાલી જમવા બેસવાનું છે ટાઈમે. અમારા ઘરમાં કોબીમાં સેવ બધાને બહુ ભાવે. કોબીમાં, ફણસીમાં ક્યારેક ટ્રાય કરજો કોબીમાં સેવ નાખીને, બહુ મસ્ત લાગે. ફ્રેન્ડ્સ જમવાનું બનીને રેડી છે. તો મેં કહ્યું છોકરો હજી ક્લાસીસમાંથી આવ્યો નથી તો હવે એની રાહ જોઈને બેઠા છે. તો મેં કહ્યું ઘણા સમય પછી આપણે મેસેજ વાંચવાનો સમય મળ્યો છે તો વાંચી લઈએ મેસેજો. કેમ કે તમારા ઘણા બધા મેસેજ આવે છે તો રિપ્લાય તો બસ એમાં હું ખાલી હાર્ડ કરી લો એટલે સમજી જવાનું કે અમે તમારા મેસેજ વાંચીએ છીએ અને લાઈક કરીએ છીએ તમારા મેસેજ. તો આજે ચલો મેસેજ વાંચીએ. ફર્સ્ટ મેસેજ છે રંજના નાગરબેન નો. એ તમારો શોપિંગ માટે ગયા અને આખો એરિયો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના જેવો જેઠાલાલની દુકાન શું છે ગડા ઇલેક્ટ્રોનિક દુકાન જેવો છે. શું તમે ત્યાં રહો છો? ના આપણે શું રંજનાબેન અમે ત્યાં નથી રહેતા, અમે મુંબઈ મરીન લાઇન્સ રહીએ છીએ. પછી છે બીજો મેસેજ કોનો છે? એમનો જ છે. હા એમનો જ છે. સરસ તમારા શું છે લખ્યું છે? સરસ તમારા બધા શાક સુપર હોય છે. થેન્ક યુ વેરી મચ. ભાઈ તમારી માટે સારી છે. શું છે? ભાઈ તમારા માટે સારા છે એટલે થેન્ક યુ રદ્દાબેન, થેન્ક યુ વેરી મચ. રંજનબેન અપ્રિશિએશન માટે થેન્ક યુ વેરી મચ. તમે મારી કદર કરો છો. અરે મેડમ બી કદર કરે છે પણ બોલો કેવું હવામાં ઉડાવી નાખે ક્યારેક મને. સમજ્યા? થેન્ક યુ વેરી મચ. મને બહુ આનંદ થયો કે નહીં મારા બી કોઈ પ્રશંસા આમ કરવા વાળા મારી બેન છે અહીંયા. અને ચાલો બીજો કોનો મેસેજ છે એ વાંચી લઈએ. જેઠવા
શું લખ્યું છે? JH જેઠવા. હા, JH જેઠવા. YH જેઠવા. YH જેઠવા. હા, તમે તમે પોરબંદરના છો? ના, નહીં, અમે અમે તો એકચ્યુઅલી મુંબઈના જ છે. નહીં, અમે મુંબઈ બોર્ન એન્ડ બોટઅપ, અમે મુંબઈના જ છીએ. પણ મારું ફેમિલી આખું માંગરોળમાં છે અને પોરબંદરની બાજુમાં જ છે માંગરોળ. અને મારા મામા છે, કઝિન મામા છે, એ પોરબંદરના છે. હા. એની છોકરી અને એનો જમાઈ અહીંયા આવ્યા ફરવા હતા. માટે આવ્યા હતા. મતલબ મારા સગા મામા તો બધા અહીંયા જ છે. આ તો કે નહીં કે કઝિન મામા. હા, કઝિન મામા છે. હા. એમના પણ સગા મામા કરતા વિશેષ છે. હમ. એ પોરબંદર રહે છે. અને ફ્રેન્ડ્સ, મારા મામા બી પોરબંદર રહે છે. પછી બહુ સરસ પીઝા બનાવ્યા છે. થેન્ક યુ વેરી મચ. કોણે કીધું છે? એ પણ એમને જ કીધું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જેઠવા. પછી છે પૂનમ હા, પૂનમ ભટ્ટ. ભટ્ટ. મસ્ત છે? રેસીપી વિડીયો છે. થેન્ક યુ વેરી મચ પૂનમબેન. પછી જય સ્વામિનારાયણ. તમે ઢોકલા બાફવા મૂક્યા, આ જુગાડ બતાવજો. આમાંથી ગરમ હવા બહાર નથી નીકળતી. એકચ્યુઅલી જય સ્વામિનારાયણ, હું જય સ્વામિનારાયણ કહી દઉં, કેમ કે હું બી પેલા આપણે શું કહેવાય બોચાસણમાં હું હતો, 3 વર્ષ હતો. પછી મેં છોડી નાખ્યું કેમ કે મમ્મીને બહુ તકલીફ થતી હતી. તો આ એમ છે સિક્રેટ કે અમારી મેડમ છે ને એકદમ ડીશ પ્રોપરલી એકદમ કટ ટુ કટ ઢાંકી નાખે છે, એટલે એમાંથી એક જરા બી વરાળ બહાર નહીં નીકળે. એટલે આપણા ઢોકળા પરફેક્ટલી સ્ટીમ થઈ જાય. એવી રીતના નાની ડીશ ને એનો જે લોયો કે ને એ બરાબર સાઈઝ નું હતું. પછી છે આશીષ ગોહેર. આશીષ શું છે? એક મિનિટ, તો મને છે ને લાંબેનું નથી દેખાતું. ગોહેરી. આશીષ ગોહેરી, ઓલ ટાઈમ ફેવરેટ સબ્જી. થેન્ક યુ વેરી મચ આશીષભાઈ. એમનો બીજો બી એમનો છે હમ. કે હિંગ શા માટે શું છે? હિંગ સેહત માટે બહુ જ સારી, એટલે હિંગ તો ખાવી જરૂરી છે. હા, જરૂરી. થેન્ક યુ. એ તો મને ખબર છે, અમારી મેડમ હિંગ નાખે એટલે પેટ બી સાફ રહે. પછી એટલે બેક ટુ બેક એમને જે મેસેજો મેસેજો નાખ્યા છે. તમારા બધા વ્લોગ ખૂબ સરસ છે. આવા ને આવા જ વ્લોગ બનાવતા રહેજો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. બસ તમારો તમને ખૂબ આશીષભાઈ, તમને ખૂબ ખૂબ આભાર. આવી રીતના તમે તમારો સાથ સરકાર અમને જોઈએ છે અને અમે સારા સારા વિડીયો આવી રીતના જ બનાવતા રહીશું. બસ તમે સાથ સરકાર આપતા રહેજો, કેમ કે અમારે આ ફેમિલી પછી જે યુટ્યુબ ની ફેમિલી છે અમારી સેકન્ડ ફેમિલી છે. કેમ કે આખો દિવસ ફ્રેન્ડ્સ હું પણ કામે જાઉં, પછી વિડીયો બનાવવાનું, રેસીપી બનાવવાની, તમારી સાથે શેર કરવાની, પછી એટલે થોડું હમણાં 2-3 દિવસ અમને ફાવતું હતું ને, પણ હવે ટ્રાય કરશું. એકચ્યુઅલી હમણાં શું છે કે આ અઠવાડિયું તો લગભગ મેરેજમાં ને મેં ગેસ્ટ આવ્યા હતા એટલે એમાં જ બિઝી હતા. હવે પાછા આજથી નવરા થઈ ગયા છે, તો હવે ઘરમાં કાંઈ પણ જમવાનું બનાવશું, એમ થોડી રેસીપી. હા, કાંઈ પણ અમે ગમે એ બનાવશું, અમે રેસીપી બતાવી દઈશું, બતાવતા રહેશું. તો ચાલો આજનો વિડીયો આટલો જ રાખીએ, મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયોને તમને ખબર છે, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.